હાલો યુટ્યુબ ફેમિલી, સવારને બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો, મજામાં જ રહેવાનું. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે કાલે જો સાંજે અમારે બહુ પણ વરસાદ હતો અને વાવાઝોડું હતું અને વીજળી પણ એવી થતી હતી, કડાકા ભાવ એવું બધું હતું. અને જો આવું વરસાદે આવું કાંક રેલમ છેલમ અમારે કરતી હતી. જો અમારા ગામમાં એટલો વરસાદ હતો અને સૂરજ દાદા પણ એટલા દેખાય છે જો સવારમાં. અને અહીંયા તો જો સવારમાં શેકલા બાથે જો આપણે જો સાંજે વરસાદ આવ્યો હતો અહીંયા સૂલો લઈ લીધો હતો અને પછી અહીંયા થોડુંક અહીં ઓથ હતો જો અહીંથી, એટલે અહીં સાટા ન પડે તો આપણે અહીં માવો લીધો હતો તો આપણે પેંડાને એવું બનાવ્યું હતું સાંજે. તો બકોડિયું એમને પડ્યું છે અને સૂલો અહીંયા ઓથે લઈ લીધો હતો અને આમાં બધી જો વરસાદની રેલમ સેલમ હતી જો કેવું કરી નાખ્યું. અને અમારું રસોડું તમારે જોવું છે, બહાર રાંધતી હતી જો જોઈ લો મારી આ દશા. અહીંયા હું રાંધતી મેં ગાયબ કરી હતી એ બધું તો આવું બધું થઈ ગયું, આવું બધું છે. અને અમે હિરલબેનને ત્યાં ભણવા જવાનું હતું, હિરલબેન તો ભણવા વહી ગયા છે અને અમિતભાઈને છે આજ રજા, તો એ બાપ દીકરો બે જે ઉતારશે. જો આગળ હું તમને બતાવું. ઉઠવું નથી હવે, હે જોઈ લો બાપ દીકરો બે ઉતારશે હજુ એવું હતું બધું. વરસાદ ને એવું બધું હતું, વાવાઝોડું, એટલે મોડા અમે ઉતારતા, એટલે અત્યારે મોડું થઈ ગયું છે એટલે અમે તો ઉઠી ગયા છે. અને આપણે નાની વાસળી પણ આવી ગઈ છે, હાલો તમને બતાવું. અને આપણે જો નાની વાસળી આવી ગઈ છે તો આપણે મેં રોટલી દઈ દઈ. જો આપણે ડેલી ખોલશે એટલે ત્યાં જ ઊભી છે. આપણે નાની વાસળી આવી ગઈ છે, આલે જો આપણે રોટલી પણ દઈ દીધી છે. જો બીજી પણ વાસળી આવી છે. હાલો ભાગો હાલો જો આપણે વિસાવદર ગયા હતા ને વિસાવદર થી દવા લઈ આવ્યા છે. દવા લેવા જતા સ્પેશિયલ કા બાબા સ્પેશિયલ દવા લેવા ગયા હતા, બાટલો ભરાવા ગયા હતા. બાટલો કાંઈ મળ્યો નહીં, પછી ખાલી દવા લેવા હતી. આ તડકા ઉપર છે અદામાનું લઈ આવ્યા છે, તળમાં કાઢવાની ખડનું છે કે સ્પેશિયલ કાળિયું ખડ બધું વહી જાય. કાળિયું ખડ સ્પેશિયલ મરી જાય બધું. ભેજમાં સાટવાની હોય ને તો ભેજમાં કાઢવાની છે. કાલ વરસાદ છોતો તે આપણે આ સાટી દઈએ કા બાબા. અને મારા મમ્મી જોવો અત્યારે ધોવે છે કપડાં. કેમ આપણે ખરું કામ બધું થઈ ગયું છે ને કપડાં ધોવાનું બાકી છે અને હજી આપણે નાવાનું બાકી છે. કપડાં ધોઈને પછી નાઈ નાખું, એટલા કપડાં રહેશે એટલા ધોવાઈ જશે. હવે પહેરા એટલા છે પછી પાછી રસોઈ બનાવવાનું ટાણું થઈ જાય. મારી મમ્મી લુગડા ધોવે છે કા મમ્મી? હા જો આપણે લુગડા ધોઈ છે એટલા ધોવાઈ જશે, એટલા ધોવાના બાકી છે. અને હવે એક નાવાનું છે, નાઈન પાછા મળીએ બંને રેજો બ્લોગમાં. આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ અત્યારે, અને એટલા કાંક સરસ મજાના કપડાં પણ ધોવાઈ ગયા છે જો. અને આજ તો શુક્રવાર હતો તે આપણે ઘી પણ ગરમ કરી નાખ્યું છે. ઘી પણ આપણે આવું ગરમ કરી નાખ્યું છે. આ જો ખવાનું હોય જામમાં હોત મળ્યું એવું બધું છે. અને આપણે કાલે માવો લીધો હતો એના પેંડા પણ આપણે બની ગયા છે. જો તમને બતાવું હાલો જો આપણે કાલે માવો લીધો હતો અને સાંજે આપણે જો પેંડા બનાવવાનું ચાલુ કર્યું હતું એટલે જામી ગયા છે. જો આવા કાંક પેંડા બનાવ્યા છે અને આવી કાંક માવાની ઢેફલી પણ બનાવી છે જો મસ્ત બનાવી છે. આ પેંડા છે અને આ માવાની ઢેફલી બે એક જ છે, પણ આમાં પેંડા કરી નાખ્યા આમાં ઢેફલી કરી નાખી કા. તો હાલો બધા પેંડા ખાવાના. આવે કાંક સરસ મજાની ઢેફલી પડી જો મસ્ત કેવી લાગી અમારી માવાની ઢેફલી ને કેવા લાગ્યા અમારા પેંડા. તો મીઠી
બ્લોગમાં કોમેન્ટ કરજો આવા કાક અમારા પેંડા ને આવી કાક ઢેફલી છે તો કોને ભાવે છે પેંડા માવાના પેંડા અને પ્યોર માવો કામાં કઈ ભેળસેળ કાંઈ નહીં આપણે વેચાતા લેવા તો લોટ ને એવું ભેળવીને કરતા જ હોય ને કા તો કોને ભાવે છે પેંડા ને માવાની ઢેફલી તો કોમેન્ટ કરજો હાલો જો અમિત ને એને આજ જવાનું છે માતાજીના માંડવામાં અમિતે હિરલ ને મારા હાહુ ને ટબુ ને સારી ને જાવ અમારે જવાનું છે કાંઈ અને આજ તો મારા બેન ને આવ્યા છે અમારી ઘરે અમારા હારવી જવો બધાય અને અમિતભાઈ જવો માતાજીને માંડવામાં જવાનું છે તૈયાર થઈને તારે બેસી જા અને અમારા હારવીની મા દીકરી સમજો અને જો આ બધા બેઠા છે ને આગળ જવાના છે કાટબુ હા માતાજી દાદા ને માંડવામાં કા પૂરા દાદા કા હિરલ જાવ છે ને જો તૈયાર આ ઠેલીને એવું તૈયાર કરીને મૂકી દીધું છે તો અમારે જવાનું છે કાંઈ તો બન્યા રહેજો બ્લોગમાં હાલે છે આપણે વાળું તૈયારી થઈ ગઈ છે વાળુંમાં બગનું શાક છે બપોરનું વધ્યું ઈ અને ખાખરીનો સંભારો અને એટલી કાંઈ સરસ મજાની રોટલી કરી છે એટલી રોટલી તળી છે આપણે જો એટલી કેમ કે દૂધ આપણે આવે ને દૂધ હારે ખાવાનું ઠંડી ઠંડી સાય તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા અમિત ને હિરલ તો વહી જશે કાંઈ માંડવો છે સરખા દાદાનો તો ત્યાં વહી જશે અને આજ તમારે હાઉની જેમ છે ને હારે વહી જાય મારા નણંદની ઘેરે સવારમાં માંડવા જાય કાલે માંડવો છે અને કાલે અમે બે સારું કા